ધારાસભ્ય ગણપત વસાવાની ઉપસ્થિતિમાં તરસાડી નગરમાં દેશભક્તિના રંગે તિરંગા યાત્રા યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આપણો તિરંગો આપણું ગૌરવના આહવાનને અનુસરી તરસાડી નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। મહારાણા પ્રતાપ સર્કલથી પ્રસ્થાન કરેલી યાત્રા તિરંગા સર્કલ અને બિરસા મુંડા સર્કલ થઈ નગરપાલિકા કચેરી સુધી પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં નગરજનો, કોર્પોરેટરો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો, કોસંબા પાલોદ પોલીસના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓ અને તિરંગાના રંગોથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ગણપત વસાવાએ દેશવાસીઓને આવનારા 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી। સાથે જ તેમણે સૌને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। મિત્રો, આજે તરસાડી નગરપાલિકા અને તરસાડી નગરના પ્રજાજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। તિરંગા યાત્રાની અંદર જબરજસ્ત ઉત્સાહ તરસાડી નગરના પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે। જ્યારે પણ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિન આવે એ પહેલાં સમગ્ર દેશની અંદર એ દેશભક્તિનો માહોલ બનતો હોય છે અને કરોડો ભારતવાસીઓ એમાં જોડાતા હોય છે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે સ્લોગન આપવામાં આવેલું છે કે આપણો તિરંગો આપણું ગૌરવ, કારણ કે આ તિરંગો એ માત્ર કોઈ 3 કલરનું કાપડ નથી, પરંતુ આ તિરંગો એ આપણા સૌના માટે, આપણા સૌના આન બાન શાન કહી શકાય એ પ્રકારની આ તિરંગા છે। ત્યારે આ તિરંગા યાત્રાની અંદર વિશાળ સંખ્યામાં લોકો જોડાયા, એ બદલ પણ તરસાડી નગર અને પ્રજાજનોને હું ખૂબ અભિનંદન આપું છું અને એડવાન્સમાં સ્વતંત્રતા દિનની પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।